કે કોલેજની નોકરી લેવી હોય તો 55% જોઈએ માસ્ટર ડિગ્રીમાં. જો કે હવે નીટ સ્લેટ ને પીએચડી આવ્યું, પહેલાં તો 55% હોવા જરૂરી હતા. તો ટકા 55 હોવા જોઈએ, પણ બીએડની જરૂર નહીં. 12મા ધોરણ હાયર સેકન્ડરીમાં નોકરી લેવી હોય તો બીએડ ફરજિયાત. ટકા ઓછા હોય તો ચાલે 55થી. તો આવું કેમ? અને પગાર વગર બીએડવાળાનો વધાર. એટલે મને એક બીએડ કરેલા સાહેબે જ એવું સમજાવ્યું કે એમાં સરકારનું એક લોજિક છે. હવે હોય કે ના હોય, પણ મને પણ એ વાત મગજમાં ઉતરી કે 12મા ધોરણ સુધી જે એને કિશોર અવસ્થા અથવા બાળક ગણવામાં આવે, એટલે વાંકી ચૂંકી વાત જે છે એના મગજમાં ઉતારવા માટે બીએડની તાલીમ ફરજિયાત છે. જ્યારે 12મા ધોરણ પછી આવે ને એટલે યુવાન હોય, એને ગમે એટલી અઘરી વાત હોય તો સમજાય ખરી. એટલે એમાં બીએડની જરૂર નથી, પણ ત્યાં નોલેજની જરૂર હોય. કારણ કે મોટાભાગે રિસર્ચ માસ્ટર ડિગ્રીઓમાં ત્યાં ઊંડા નોલેજની જરૂર હોય. અને એ વાત પણ મને લાગ્યું કે 12મા સુધી બાળકને સમજાવવું સહેલું નથી. અને આપણા પ્રતિભાવમાં પણ કહ્યું, સરકાર પણ સૌથી સમાજ પણ માને છે કે શ્રેષ્ઠ વ્યવસાય એટલે શિક્ષકનો. અને સરકાર તો માને જ છે, ટીચર બન્યા એટલે પબ્લિક રિલેટેડ તમામ મિશન ટીચરના માથે. આમ તો આપણે એને વ્યવસાયિક રીતે બોરિંગ સમજીએ છીએ, પણ હાલ છેલ્લે જે બેને કહ્યું ને કે આપણે ઇઝીલી લોકોને સમજાવી શકીએ. કારણ કે ટીચરની આ કુશળતા, કારણ કે મને બહુ પાઠનો અનુભવ નથી, પણ જે વાત થયેલી કે જ્યારે પાઠ આપો તો પહેલાં તો જે ટૉપિકમાં વાત કરવી છે એ મુદ્દાથી શરૂઆત કરવાની, એનું શીર્ષક કઢાવવાનું, પછી વિષય વસ્તુ કઢાવવાની, અને ધીરે ધીરે આપણા ટૉપિક ઉપર જવાનું. સામેના વ્યક્તિને સરળતાથી સમજાવવું એ આપણું બીએડની તાલીમમાં ખાસ કરીને ભાર આપેલો છે. અને એટલે ચૂંટણીના બૂથોની બહાર ઝઘડા થાય, પણ બૂથ ઉપર ઝઘડો નહીં થાય. કેમ? ત્યાં ટીચર છે. ટીચર ગમે એવા ધુરંધરો આવે એને સમજાવી દે, સહન પણ કરી લે. તો આવા શ્રેષ્ઠ વ્યવસાયમાં વિદાય લઈ રહેલા સર્વેને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે ભવિષ્યમાં શ્રેષ્ઠ ટીચર તરીકે પ્રસ્થાપિત થાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. આજના સમારંભના આશીર્વચન આપનાર મહેમાન અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના પ્રોફેસર ડોક્ટર જિગ્નેશભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે. મંચસ્થ બિરાજમાન સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના ટ્રસ્ટી, આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કે પટેલ સાહેબ, અમૃતભાઈ પટેલ સાહેબ, વીડી પટેલ સાહેબ, કોલેજના આચાર્ય ડૉક્ટર સુરેશભાઈ પરમાર, મહેન્દ્રભાઈ, ચંદ્રિકાબેન, વૃંદા, અંજલિ અને ભૂતપૂર્વ પ્રિન્સિપાલ પ્રફુલ્લાબેન, કોલેજના સ્ટાફના સર્વે મિત્રો, ચિરાગભાઈ, પ્રતિકભાઈ, મહેશભાઈ, રાકેશભાઈ, પ્રશાંતભાઈ, બધાને ભાઈ કહીને બોલાવું છું. બધા ડૉક્ટર છે, પરંતુ મારા માટે આ કોલેજ એક પરિવાર જેવી કોલેજ છે. કારણ કે હું છેલ્લા 10-12 વર્ષથી, કદાચ એનાથી વધારે સમયથી આ કોલેજ સાથે જોડાયેલો છું. એટલે બધા સાથે એવા તાંતણા બંધાયેલા છે કે ભાઈ કહું તો વધારે સારું લાગશે. ડૉક્ટરના પેલા એ પ્રોફેશનલ ઉદ્બોધન કહેવાય, એના કરતાં પ્રશાંતભાઈ અથવા તો પ્રતિકભાઈ મળીએ તો ગળે મળવાની ઈચ્છા થાય, એવા મિત્રો બધા છે મારા. તો અને આજે જેના માટે આ પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે એવા વિદાય લઈ રહેલા સેમ 4ના વિદ્યાર્થીઓ, સેમ 2ના વિદ્યાર્થીઓ, નોન ટીચિંગ સ્ટાફ પણ અહીંયા હાજર છે. તો સર્વેને મારા વંદન. મારે આશીર્વચન આપવાના છે અને વાત છે ફેરવેલની. ફેર, આમ શબ્દો સ્પેલિંગ FAREVELL. આમ થોડુંક ફેર એટલે કેવો? એક તો સૌથી પહેલાં
એક સારી વિદાય. બરાબર છે. તમે શિક્ષક થવાના છો. હવે એવું જરૂરી નથી કે બધા જ શિક્ષક થાય, કારણ કે બીએડ થયા પછી ઘણા બધા પ્રોફેશન ચેન્જ થાય છે, પરંતુ જે તમારા પ્રતિભાવો સાંભળ્યા એ પ્રતિભાવો પરથી એવું લાગે છે કે નાવ યુ આર ઓલરાઉન્ડર. અને અત્યારે આઈપીએલ ચાલી રહી છે, આમ વાતો કરવી હોય તો મારા માટે ઘણી બધી છે, પરંતુ તમે હવે બધા ઓલરાઉન્ડર છો. અને આ એક કોલેજ તમે એવી પસંદ કરી છે, અને જેના કોચ, હું ક્રિકેટની ભાષામાં થોડી વાત કરું છું અત્યારે, જેના કોચ બધા ફિલ્ડિંગ કોચ, બેટિંગ કોચ, બરાબર, વિકેટ કીપિંગ કોચ, બધા કોચ તમારા બહુ સારા છે, જેથી કરીને તમને જે ભાથું મળ્યું છે, એક જે બીજા વર્ષમાં છે તેને 1 વર્ષ, અને જે ચોથા સેમિસ્ટરના છે તેમને 2 વર્ષનું જે ભાથું મળ્યું છે એ બહુ જોરદાર મળ્યું છે. કારણ કે અવારનવાર આ સંસ્થા સાથે હું જોડાયેલો છું, અને જે અધ્યાપકોની મહેનત છે વિદ્યાર્થીઓ માટેની, જે ડેડિકેશન છે, જે ઇનોવેટિવ થોટ પ્રોસેસ છે, એ બહુ જ સારો છે. અહીંયા બેઠા બેઠા હું યુનિવર્સિટીમાં છું, છેલ્લા 10 વર્ષથી 11 વર્ષથી મેં બીએડ કોલેજમાં ત્યાર પહેલાં 5 વર્ષ નોકરી કરી. બધા મિત્રો જાણે છે ત્યારથી અમે લગભગ 10થી પ્રતિકભાઈ, પ્રશાંતભાઈ અમે જોડાયેલા છે, એટલે જાણે છે કે પહેલાં 5 વર્ષ મેં પણ બીએડ કોલેજમાં નોકરી કરી. ત્યારે બેઠા બેઠા મને એવું થતું હતું કે મેં ખોટી બીએડ કોલેજ છોડી. આવા બધા પ્રતિભાવો, આવા બધા વિદ્યાર્થીઓ, આટલા બધા સરસ ફીડબેક, જે વિદ્યાર્થીઓ સાથે રહેવાનો એક વિષય, બરાબર છે. અત્યારે ભલે હું પ્રોફેસર છું, ડાયરેક્ટર IQAC છું, XYZ, બધા પાછળ છોગા બધા બહુ છે, બરાબર છે, પરંતુ જે મજા શિક્ષકમાં છે એ મજા ક્યાંય નથી. અને તમે બધા ધન્ય છો કે તમે આ એક પ્રોફેશન પસંદ કર્યો છે શિક્ષકનો. હા, ચેલેન્જીસ છે, આપણે એ સ્વીકારવા માટે તૈયાર રહેવાનું. બધાના નામ સાથે મને નથી ખબર, પણ કીધું કે અહીંયાથી ઇનિંગની બીજી શરૂઆત છે, બરાબર છે. અત્યાર સુધી આપણે ભણ્યા, પરંતુ એટલે 2 શબ્દ છે, લર્નિંગ એન્ડ ટીચિંગ. નાવ યુ આર ગોઈંગ ટુ એન્ટર્ડ ઇન ધ ફિલ્ડ ઓફ ટીચિંગ, બરાબર છે. પરંતુ લર્નિંગને ક્યારેય એને એ ન કરતા. એક સરસ ફ્યુચરિસ્ટિક છે, ફ્યુચરિસ્ટિક હતા એલ્વિન ટોફલર, એમની એક સરસ ડેફિનેશન છે. ધ ઇલિટરેટ ઓફ 21st centuries આર નોટ ધોઝ હુ આર નોટ એબલ ટુ રીડ એન્ડ રાઇટ. બરાબર. 21મી સદીના અભણ લોકો જેને વાંચતા અને લખતા નથી આવડતું તે નથી. સમજો, એ એવું કહે છે, ધ ઇલિટરેટ ઓફ 21st century આર ધોઝ હુ આર નોટ એબલ ટુ નો ધ પ્રોસેસ ઓફ લર્નિંગ, અનલર્નિંગ એન્ડ રીલર્નિંગ. એટલે તમારો લર્નિંગનો પ્રોસેસ અત્યારે બીએડમાં પૂરો થયો છે, પરંતુ આ લર્નિંગનો પ્રોસેસ અહીંયા પૂરો થતો નથી. સદાય કાળ હંમેશા ચાલતો રહે છે, બરાબર છે. 3 શબ્દોની વાત, અગત્યની વાત હું અહીંયા ધ્યાન દોરું છું. લર્નિંગ. લર્નિંગ યુ નો વેરી વેલ. તમે બધા જાણો છો ને, લર્ન કરવું એટલે શું? 12 કલાક સુધી લખવું, એ જ ને. બધા સિરિયસ થઈ ગયા, બધા કેટલું હસતા હતા. યાદ આવી ગયું. લર્નિંગ. લર્નિંગ આપણે બધા જાણીએ છીએ. એટ ધ એન્ડ ઓફ ટીલ એન્ડ ઓફ અવર લાઈફ, ખાટલામાં પડીએ, બીમાર થઈએ, છેલ્લી અવસ્થા હોય ત્યાં સુધી આપણે ક્યાંક ને ક્યાંક નવું શીખતા રહીએ છીએ. તો હવે ધીસ ઇઝ પ્રી સર્વિસ. આ તમારો જે ગાડો છે એ પ્રી સર્વિસ છે, પણ ઇન સર્વિસમાં તમે ક્યાંક લાગી જાઓ પછી પણ તમારું લર્નિંગનો પ્રોસેસ ચાલુ રહેવો જોઈએ. બીજા 2 શબ્દો બહુ અગત્યના છે, અનલર્ન એન્ડ રીલર્ન. અનલર્ન એટલે કોણ જવાબ આપશે? વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય અનલર્ન? અનલર્ન એટલે તમે શું સમજો છો? અઘરું પૂછી નાખ્યું. ચાલો હું કહી દઉં. આ બધા સિરિયસ થઈ ગયા. હું પણ તમારા આ બધા શિક્ષકો જેવા જ છો. આ બધા કેવા, તમે કેટલું હસીને આ બધા શિક્ષકો માટે તમે આટલા બધા ફીડબેક સરસ આપ્યા. કઈ વાંધો નહીં. અનલર્ન, હા, જે નથી શીખ્યા તે ના શીખી ગયા છે, પરંતુ આપણે કેટલાક સ્ટેજે એને આપણે અનલર્ન કરવું પડે. અનલર્ન એટલે આપણો મોબાઈલ છે, તમારો 64 GB હશે કે 124 GB હશે ફોન, કે કેટલાકનો 256 હશે, જેની જેવી જરૂરિયાત, પણ એ પણ ક્યારેક ફૂલ થઈ જાય છે. આપણે જીમેલ વાપરીએ છીએ,
જીમેલનો સ્ટોરેજ પણ ફૂલ થઈ જાય છે. પછી જીમેલવાળા તમને મેસેજ મોકલે છે કે કાઇન્ડલી રિમૂવ સમ ઓફ ધ ડેટા ફ્રોમ યોર જીમેલ ડ્રાઈવ, અધરવાઇઝ પરચેઝ ન્યૂ. એટલે આપણે તો ગુજરાતી, આપણે પરચેસ કરીએ ના કરીએ, બરાબર ને? આપણે પરચેસ કરીએ નહીં, એટલે આપણે શું કરીએ? રિમૂવ કરીએ. દેટ ઇઝ ઇન ધ સેમ વે આપણા માઇન્ડમાં પણ ઘણો બધો સ્ટોરેજ છે અને કેટલોક ડેટા એવો છે કે અનવોન્ટેડ છે. એટલે આપણે કેટલાક ફોટાઝ હોય, કેટલાક વિડીયોઝ હોય જે કામના ના હોય, આપણે ડિલીટ કરીએ છીએ. તો એવી રીતે મગજમાંથી પણ કેટલીક વસ્તુઓ આપણે અનલર્ન કરવાની થશે ભવિષ્યમાં. અત્યારે તો બધું ફ્રેશ છે, પણ જ્યારે ફિલ્ડમાં ઉતરશો, જ્યારે રિયલ ક્લાસરૂમમાં આપણે જ્યારે જઈશું, ત્યારે આપણી પાસે કેટલી બધી ચેલેન્જીસ હશે, કેટલુંક આપણું નોલેજ શીખેલું બહુ જ કામ લાગશે અને કેટલીક નોલેજ આપણને એવું થશે કે ઓહ, આ તો આપણે ખોટું શીખ્યા હતા, અહીંયા તો સિચ્યુએશન કંઈક ઓર જ છે. એટલે અત્યારે સારું છે કે 2 વર્ષનું બીએડ થઈ ગયું, એટલે તમને સ્કૂલ એક્સપોઝર છે એ વધારે મળ્યું. ઇન્ટર્નશીપ તમે કરી એટલે એકચ્યુઅલ સ્કૂલમાં 1 મહિનો 2 મહિના તમે સમય પસાર કર્યો, જેના કારણે ઘણા બધા અનુભવો થયા. પરંતુ હજુ પણ જ્યારે તમે રિયલ ટીચર બનીને જ્યારે સ્કૂલમાં જશો, ત્યારે કેટલાક અનુભવો તમને નવા થશે, બરાબર છે? કેટલી વસ્તુઓ, પ્રેક્ટિકલ વસ્તુઓ શીખવી પડશે અને ત્યારે કેટલુંક નોલેજ આપણે અનલર્ન કરવું પડશે અને કેટલુંક નોલેજ આપણે રીલર્ન એટલે સમથિંગ લર્નિંગ ન્યૂ, લેટેસ્ટ નોલેજ, લેટેસ્ટ ઇન્ફોર્મેશન આપણે શીખવી પડશે. હવે NEP 2020 આવી ગઈ. તમે બધાએ કદાચ ક્યાંક ને ક્યાંક અભ્યાસ કર્યો હશે, તમારા અધ્યાપકોએ પણ તમને કીધેલું હશે કે હવે આપણે જે નોર્મલ વેમાં આપણે ભણાવીએ છીએ લેક્ચર મેથડથી, એ મેથડ NEPમાં વાત બહુ ઓછી એનો ઉલ્લેખ કરેલો છે. NEP વાત કરે છે એક્સપિરિયન્શિયલ લર્નિંગની, બરાબર? ઇન્ક્વાયરી બેઝ લર્નિંગ, ડિસ્કવરી બેઝ લર્નિંગ, એનાલિસિસ બેઝ લર્નિંગ, કન્સ્ટ્રક્ટિવિઝમ, બરાબર? કોઓપરેટિવ લર્નિંગ, આવી બધી જુદી જુદી જ્યાં સ્ટુડન્ટના ઇન્વોલ્વમેન્ટ વધારે હોય, આપણો રોલ ઓછો હોય, એવી કેટલીક વસ્તુઓની NEP વાત કરે છે. તો આપણે 66 પાનાની NEP છે અંગ્રેજીમાં. ગુજરાતીમાં IIT એ પબ્લિશ કરી છે, અરાઉન્ડ 120 કે 130 પાનાની છે. તમે વાંચો, શિક્ષક બનવાના છો, કેટલી જગ્યાએ તમને ઇન્ટરવ્યૂમાં આ બધા પ્રકારના પ્રશ્નો આવશે. એટલે તમે ભવિષ્ય માટે તમારી જાતને તૈયાર કરવા માટે ક્યાંક નવા નોલેજનું આપણે એને ગેઇન કરીશું તો ચોક્કસ આપણને હેલ્પફુલ થશે. ઘણી બધી વાતો છે, ઘણા બધા વસ્તુઓ છે તમારા રોલ્સ ના માટે, પરંતુ સમય થોડોક ઓછો છે એટલે બહુ વાત ન કરું, કારણ કે મારે પણ એક બીજી મિટિંગમાં જવાનું છે. પરંતુ આ તબક્કે હું એવું માનું કે તમે સદનસીબ છો કે આ એક સારી એવી કોલેજ માં તમે એડમિશન લીધું. જે રીતે તમે કીધું ને કે મહેસાણા કોલેજ, તો આ નોર્થ ગુજરાત યુનિવર્સિટી છે. જ્યારે હું પહેલાં પેટલાદ બીએડ કોલેજમાં હતો, તો ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જે કોલેજો ખરી એમાં અમારી પેટલાદ કોલેજ પહેલી ભરાઈ જતી હતી. એવી જ રીતે તમારા નોર્થ ગુજરાતમાં આ કોલેજને છોકરાઓ પહેલો પ્રેફરન્સ આપે છે. આ બધી માર્કેટના ન્યૂઝ છે, અમને ખબર જ હોય કે ક્યાં શું ચાલી રહ્યું છે. એટલે તમે એટલા નસીબદાર છો કે તમે આ કોલેજમાં એડમિશન લીધું. તમે એટલા નસીબદાર છો કે તમને સારા અધ્યાપકો મળ્યા, બરાબર છે? તમે એટલા નસીબદાર છો કે સારા પ્રિન્સિપાલ મળ્યા. પ્રિન્સિપાલ વિશે હું વધારે વાત નહીં કરું, કારણ કે બાયસનેસ અંદર આવી જશે એટલા માટે. પરંતુ અધ્યાપકોની હું ચોક્કસ વાત કરીશ કે ડેડિકેટેડ તમને સ્ટાફ મળ્યો, આટલું તમારું નર્ચરિંગ થયું અને તમે હજુ પણ આ અધ્યાપકો પાછા એવા છે, કારણ કે હું પર્સનલી ઓળખું છું કે આજે નહીં, આ તમારો ફેરવેલ છે. તમે આજે અહીંયાથી નીકળ્યા પછી પણ તમે ક્યારે પણ કોઈ પણ મુશ્કેલીમાં એમનો સંપર્ક કરશો તો તમને સાચું માર્ગદર્શન આપશે. આવા ડેડિકેટેડ સ્ટાફ માટે મને વંદન છે, આ બધા જ ગુરુજનોને કે જે લોકોએ આટલા સરસ વિદ્યાર્થીઓ, જેમ તમારા ફીડબેક પરથી ખબર પડે કે તમે કેવું કામ 2 વર્ષ દરમિયાન કર્યું છે, તમને ક્યાંય રિલેક્સેશન આપ્યા નથી, હા છતાં પણ મજા સાથે કામ કર્યું છે. ચિરાગ સરની વાત કરું એટલે મને બહુ એકચ્યુઅલ ખબર નથી, પણ જે તમારા ફીડબેક છે એના પરથી જોયું કે નહીં, અમુક વસ્તુ તો ફોલો થવી જ જોઈએ. હા, તો એ થવી જ જોઈએ. પ્રશાંત સરની પણ વાત કરી, બરાબર, કે નહીં આટલું તો જોઈએ જ. તો એ તમારા ઘડતર માટે છે. અહીંયાથી પ્રતિભાવો આપ્યા, કેટલાક લોકોએ સારું બોલ્યા, વાત સાચી છે, પણ કેટલાકને હજુ પણ ક્યાંક નાના મનદુખ હશે, કોઈ સર માટે, કોઈક પન્ના મેડમ માટે કે કોઈના પણ માટે. પરંતુ એ બધા જ પ્રયત્નો તમારા ઘડતર માટેના છે. એટલે એને અહીંયા પોઝિટિવ લઈ
અને આ ભાથાને આગળ લઈને ફિલ્ડમાં ઉતરજો. મારે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. તમારે હજુ ઘણું ખેડાણ કરવાનું છે, એટલે એના માટે તૈયાર થઈ જજો, કારણ કે લાઈફ હવે શરૂ થાય છે. જોબ માર્કેટ એટલું ઇઝી નથી. એટલે તમે અહીંયા જે શીખ્યા છો ખૂબ સારું શીખ્યા છો, પરંતુ હજુ પણ તમારે સ્કિલ, તમારી જે આવડત છે એને ધાર કાઢવાની હજુ ચાલુ રાખવી પડશે, કારણ કે માર્કેટમાં શિક્ષકોની પુષ્કળ જરૂર છે. એટલે આમ વેકેન્સી ઘણી ઓછી છે, સમજો તમે, પરંતુ ક્વોલિટી ટીચર્સ મળતા નથી. કોઈ પણ શાળાઓ, તમારા અધ્યાપકો પાસે, મારી પાસે પણ કેટલી વાર રિક્વાયરમેન્ટ આવતી હોય કે સર કોઈ સારો ટીચર ગણિતનો હોય, સમાજ વિદ્યાનો હોય, દરેક સબ્જેક્ટની, કોઈક જગ્યાએ સંસ્કૃતની જરૂર હોય, કોઈ જગ્યાએ ગુજરાતીની જરૂર હોય, સારા ટીચર હોય તો મોકલો. ત્યારે અમારા માટે આટલા બધા વિદ્યાર્થીઓ હોય છતાં પણ એવું થાય કે સારો કોને કહેવો, એમની જે રિક્વાયરમેન્ટ છે, એ જે સંસ્થા છે, એ સંસ્થામાં મારી ત્યાંથી કયો વિદ્યાર્થી ફિટ થશે, ત્યારે કેટલીક વાર આપણને પ્રશ્ન થઈ જાય. એટલે આપણે એવી એક ધાર કાઢવી પડશે. હું મારો એક જૂનો પ્રસંગ યાદ કરીને મારી વાતને વીણવીશ કે હું જ્યારે બીએડ કોલેજમાં અધ્યાપક હતો ત્યારે પેટલાદ એટલે કે આણંદ જિલ્લો, અને ત્યાં એક કરમસદમાં એક સ્કૂલ છે, સ્વામિનારાયણ ગુરુકુળ, સ્વામિનારાયણ સ્કૂલ એવી છે. તે વખતે હું 2012-13ની વાત કરું છું, અને ત્યારે મેં મારા વિદ્યાર્થીઓને એક એડવર્ટાઇઝમેન્ટ બતાવી. અત્યારે તમને ખ્યાલ હશે કે શિક્ષકોનો પગાર કેટલો છે સ્કૂલની અંદર, કેટલો પગાર આપે છે આશરે? સેલ્ફ ફાઇનાન્સ, હું પ્રાઇવેટની વાત કરું છું. કેટલા? એકાદ બે જણ તો બોલો. 5,000. તે વખતે એ એડવર્ટાઇઝમેન્ટમાં 55,000 પગાર શિક્ષકનો હતો. ત્યારે મેં મારા વિદ્યાર્થીઓને એવું કીધું હતું, આર યુ રેડી ફોર ધીસ જોબ? હવે એ ક્યારે 55 હાલતા હોય? તમે બોલ્યા 5, મેં 5,000 બોલ્યો નથી, હું 15-20 સમજતો હતો, 25 સમજતો હતો, પણ આજથી 10 વર્ષ પહેલાં એ લોકો 55,000 આપતા હતા. ત્યારે એ કેવી ક્વોલિટી માગતા હશે, સમજો તમે. એટલે સ્કૂલમાં શિક્ષકોની જરૂર છે ને છે જ, પણ સારા શિક્ષકોની જરૂર છે. એટલે આપણી પાસે તમે 2 વર્ષ દરમિયાન ઘણું ભણ્યા છો, પહેલા વર્ષના વિદ્યાર્થીઓને હજુ ઘણું ભણવાનું બાકી છે. તો આ બાકીના સમયમાં આપણી પાસે જે પણ સ્કિલ, સારા તમને ગુરુજનો મળ્યા છે, તો સારા ગુરુજનો પાસેથી આપણે કેટલું ભાથું મેળવી શકીએ એ સમજી અને બાકીનો સમય પસાર કરજો. અને જે લોકો ઓલરેડી અહીંયાથી વિદાય લઈ રહ્યા છે એ લોકો પણ હજુ પણ પોતાના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે ઘણા બધા પ્લેટફોર્મ્સ છે. દીક્ષા પ્લેટફોર્મ છે, સ્વયં પ્લેટફોર્મ છે, ઘણા બધા પ્લેટફોર્મ છે. એ પ્લેટફોર્મ પર ઘણી બધી વસ્તુઓ હજુ આપણે જાણવાની બાકી છે. એ આપણે જાણીએ અને ક્યાંક ઇન્ટરવ્યૂમાં જઈએ, અથવા તમે આની સાથે નાના કોર્સિસ, પ્રોફેશનલ ડેવલપમેન્ટના કોર્સિસ, ધારો કે સ્કૂલ કાઉન્સેલિંગ, કાઉન્સેલરના કોર્સિસ, આવા નાના કોર્સ કરી અને તમારા જે મુંગટ છે એની અંદર બીજા નાના પીછા તમે ઉમેરી શકો છો. તમને ગાતા એ બધું તો ઘણું આવડતું હશે, કારણ કે અહીંયા GS વૃંદાએ જ કીધું કે મને ગાતા અહીંયાથી આવડી ગયું, બરાબર, સરસ. પણ એનાથી વિશેષ કેટલીક વસ્તુઓ આપણે અંદર એડ કરતા જઈએ તો જ આપણે ક્યાંક માર્કેટમાં ઊભા રહીશું. તો સર્વેને ફરીથી શુભેચ્છાઓ. આશા રાખું કે તમે સારી જગ્યાએ, સરસ જગ્યાએ તમને જોબ મળે, અને મને અહીંયા આમંત્રણ આપ્યું એ બદલ સંસ્થા પરિવારનો ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબજીનો. હવે હું બીએડ સેમ 4 ના વિદ્યાર્થી વિશાલભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાના પ્રતિભાવ રજૂ કરે. સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ. હું બીએડ સેમ 4નો તાલીમાર્થી પૂજારા વિશાલ અહીંયા ઉપસ્થિત સર્વ મહેમાનોનું સ્વાગત કરું છું. હું મારા અનુભવની વાત કરું તો બીએડ શું હતું એ મને ખબર હતી, પણ મેં બીએડ 6 વર્ષની ગેપ બાદ ચાલુ કર્યું હતું. 2018માં મેં BSc કમ્પ્લીટ કર્યું, અને એના પછી 2023માં હું પ્રશાંત સર, પથિક સર, એમની સાથે મારી બહેન છે એમની સાથે બીએડના ટૂરમાં ગયો હતો. અને એ ટૂરમાંથી ખબર પડી કે બીએડની અંદર કે એની અંદર કે કંઈક
સરે મને બધું, પ્રશાંત સરે ઘણું બધું મને શીખ્યું અને એમને જ મને સમજાયું કે તું બીએડ કરી લે. બીએસસી પછી હું જોબ કરતો હતો પ્રાઇવેટ કંપનીમાં, અને એના પછી પ્રાઇવેટ કંપનીમાં લગભગ 3 વર્ષ જેટલી જોબ કરી, અને જોબ કર્યા પછી હું ઘરે બિઝનેસમાં આવ્યો, અને બિઝનેસ ચાલુ હતો. સર કે આ રીતે બિઝનેસ કોઈ બી જગ્યાએ ગમે ત્યારે પડી ભાંગે એવું નથી કે બિઝનેસ ચાલુ જ રહેશે તારો, પણ તું કે બીએડ કરીશ ને તારી એક શિક્ષકની ડિગ્રી તારી જોડે હશે ને તો એ કોરા ચેક જેવી ડિગ્રી છે તારી. કે ગમે ત્યાં કોઈ બી જગ્યાએ તું જઈને ઊભો રહીશ ને તો આ ડિગ્રી ઉપરથી મિનિમમ તને ક્યાંય બી તને પોતાના ખર્ચા પૂરો કરી તું આગળ વધી શકીશ એમ. કોઈ બી વસ્તુમાં તું ક્યાંય પાછો નહીં પડી એમ, તું એકવાર અહીં કણ આવી જાય એમ. તો મેં આ વિચાર ઉપરથી ને 2023માં જીકાસમાં જાતે ફોર્મ ભર્યું. પછી એડમિશન પ્રક્રિયા હતી, એની એડમિશનમાં મેં મારી બધું જાતે જ કર્યું હતું, અને મને એડમિશન ડાયટ પાટણમાં મળ્યું. અને પાટણમાં ડાયટમાં એડમિશન મળ્યું ને એ વખત હું પહેલાં ગયો ને, પહેલા જ દિવસે એડમિશન લઈને પહેલા દિવસે ગયો, એટલે ઘરેથી મને બધા બહુ બોલવા માંડ્યા કે આટલા વર્ષ પછી કે તને ભણવાનું શું છે ઈચ્છા થઈ કે ઘરે આટલો ધંધો છે કે તું બેસ, અને કે તને તો હવે કે આગળ તો તારું બધું છે કે હવે તારે ભણવાની જરૂર નથી, કે આવું કરવા માંડે. મેં હજી ગ્રેજ્યુએશન જ કરેલું હતું, બીજું કંઈ નહોતું કરેલું. અને ઘરેથી ખાલી એમ એક દિવસ ગયો ને એટલે ઘરેથી ઘણા બધાના ફોન આવી ગયા. ઘરેથી મારા મમ્મીએ મારા માસીને ફોન કર્યો ને કે આને આમ છે ને તેમ છે ને 2 વર્ષ બગાડે છે ને ક્યાંય કંઈ કોઈ વસ્તુ કરવી નથી કે, અને એમને એમ કહ્યા કે નહીં કરે એમ. તો મેં બે દિવસ ગયો ને બીજા દિવસે મેં એડમિશન કેન્સલ કરાવી દીધું ત્યાંથી, ડાયટમાં પાટણ ગવર્મેન્ટની અંદર. ત્યાંથી એડમિશન કેન્સલ કરાવી દીધું. અને પછી 2024માં હું રાજસ્થાનની અંદર હતો, અને પ્રશાંત સરનો ફોન આવ્યો મારામાં. કોઈ જાતનું મેં ફોર્મ ભરવાનું કે કંઈ વિચાર્યું જ નહોતું, અને પ્રશાંત સરનો ફોન આવ્યો. મને કે વિશાલ કે તારી એડમિશન બીએડના જીકાસમાં ફોર્મ ભરવાનું છે, તારો મોબાઈલ નંબર આપ કે. ખાલી મોબાઈલ નંબર, બધી પ્રોસેસ જે પ્રક્રિયા હતી ને જે જીકાસના ફોર્મ ભરવાની, એની ફી ભરવાની બધી પ્રક્રિયા પ્રશાંત સરે કરી હતી. મને કે મારે તને બીએડ કરાવવાનું જ છે. અને એ વખતે બધી ફોર્મ, કોઈ ડોક્યુમેન્ટ નહોતા. મને કે ફોન કરીને એટલું જ કીધું કે મને કે ડોક્યુમેન્ટ તું કર, મારા મોકલી દે, હું મારી રીતે ફોર્મ ભરી દઈશ અને ફી ભરી દઈશ. બધી પ્રક્રિયા પ્રશાંત સરે કરી છે. હું કોઈ જાતનું, એટલે પહેલાં તો હું પ્રશાંત સરને મારા કહેવાય ને કે આમ એમના કહેવા માટે મારી જોડે શબ્દ નથી, કે એમને જે મારા માટે કર્યું છે ને એ કંઈક અલગ જ છે કંઈ. અને પછી મારા સ્ટાર્ટિંગની વાત કરું કે છેલ્લા રાઉન્ડની અંદર બધી કોલેજના એડમિશન થઈ ગયા, ને છેલ્લા રાઉન્ડની અંદર મારો નંબર, અહીંયા ઓફલાઈન એડમિશન ચાલુ કર્યા હતા. અને ઓફલાઈન એડમિશનની અંદર પથિક સરનો, પ્રશાંત સરનો ફોન આવ્યો. મને કે તું આવી જા, કે તારે એડમિશન થઈ જશે, કારણ કે તારો વિષય સાયન્સ છે ને, એટલે કે સાયન્સમાં એડમિશન લેનારા કે ઓછા હોય છે, એટલે કે એડમિશન થઈ જશે તારું. એટલે પથિક સરે મને બોલાયો, અને મને 2:30 વાગે, હું અહીં 2 વાગે આવ્યો હતો, 4:30 વાગ્યા સુધી બેસાડી રાખ્યો ને કે હવે સાયન્સમાં બીજા કોઈ એડમિશન લેનારા આવ્યા નથી. મારે બીએસસીમાં 58-59% જ હતા, એટલે હે ને કે તને એડમિશન મળી જશે, તું બેસજે કે. 4:30 વાગ્યા સુધી મને બેસાડ્યો, અને પછી કોઈ એડમિશન બીજું સાયન્સમાં કોઈ લેવા ના આવ્યું, એટલે મને હે ને ઓફલાઈન એડમિશન પ્રતિક સરે અપાવવા રહ્યું. એના પછી હું બીજે દિવસ કે મને કે કાલથી કે કોલેજ ચાલુ કે. એટલે હું બીજે દિવસે કોલેજ આવ્યો ને, એટલે પહેલાં તો મને થયું કે આખો દિવસ હું કઈ રીતે રહી શકીશ, કારણ કે ફરેલો હતો, ખાલી ફરવાનું જ ગમતું હતું મને. એટલે કે હું રહીશ કઈ રીતે એમ. તે બીજે દિવસ આવીને બેઠો હતો, અને આમ થોડુંક આમ કન્ટિન્યુ પહેલાં બેસવું ને એ જ પહેલાં મને તો પ્રોબ્લેમ થતો હતો કે કન્ટિન્યુ બેસીશ કઈ રીતે એમ. અને પહેલા દિવસથી પછી આ રીતે બધું આમ થોડુંક માઇન્ડમાં, અઠવાડિયા 10 દિવસ ગયા ને એટલે થોડું એવું થવા માંડ્યું કે નહીં થાય, બીએડ પૂરું નહીં થાય. અને પછી માઇક્રો ટીચિંગ આવ્યું. માઇક્રો ટીચિંગની અંદર પાઠ બનાવવાના આવ્યા ને, એટલે પહેલે દિવસે આમ પાઠ લખ્યો મેં અને બતાવ્યો સુરેશ સરને. સુરેશ સરે બધું પહેલાં સમજાવી દીધું હતું અમને કે આ રીતે બનાવવાના છે. અને જેમ ઓલા સ્કૂલમાં નાનો છોકરો હોય ને અને ખૂબ સરસ લખીને આવે ને, એ રીતે સુરેશ સરે મને ખૂબ સરસ લખીને આપ્યું. એટલે થોડુંક મારી અંદર થોડુંક મનમાં એવું થયું કે મેં કંઈક આવડે છે ખરું મને એમ, કંઈક હું શીખ્યો છું ખરો એમ. અને પછી પાઠ આપતી વખતે પહેલાં તો આ સ્ટેજ ઉપર હું આમ ઉપર ચડવાનું નામ જ નહોતું લેતું, કોઈ દિવસ નહીં. અને માઇક્રો ટીચિંગની અંદર
દરેક અમારા ગ્રુપના દરેકને હું એમને દરેકે સપોર્ટ કર્યો મને. હું પહેલાં ઊભો થઈને બોલું ને એ મારા આમ તૈયારી ગમે એટલી કરું, પણ ઉપર જાઉં અને તરત બધું ભૂલી જાઉં, કોઈ વસ્તુ યાદ ના આવે. અને આ રીતે ઘણી ભૂલો થતી ને ત્યારે સર પણ થોડીક સપોર્ટ કરતા. મને કે વિશાલ આવડશે, ટ્રાય કર. એટલે અમારા કંઈક થોડોક આભાર માનું છું કે એમને મને સપોર્ટ કર્યો ને એટલે હું ઘણું બધું શીખ્યો. અને સરનો તો વાત જ કંઈક અલગ છે. એમને જે મને કીધું છે ને, મને કે તું ટ્રાય કર. 2 વાર નીચે બેસીને હું નીચે બેસી જતો હતો. એકવાર ઊભો થઈને મને કે તું તૈયાર કરી નાખ. સર કહું તૈયાર કરેલું છે પણ હું ભૂલી જાઉં છું ઉપર જઈને. મને કે તોય ટ્રાય કર. 2 વાર નીચે બેસાડ્યો અને ફરી વાર 3જી વાર ઊભો કર્યો. મને કે હવે ટ્રાય કર. પછી હું બધું કમ્પ્લીટ બોલ્યો ને એટલે મને કે સારું, હવે કે તારો પાઠ એપ્રુવલ. એમ માઇક્રો ટીચિંગ પૂરું કર્યું. પછી કોઈ બી જગ્યાએ કંઈક ખરાબ, ચિરાગ સરની વાત કરું, પ્રશાંત સરની વાત કરું, પ્રવીણા મેડમની વાત કરું, ક્યાંય બી કંઈક ભૂલ થાય ને એટલે આમ આપણને કહી દે તરત કે આ ભૂલ છે તારી. અને તરત ઝાટકે આપણને થોડુંક માઇન્ડમાં થઈ જાય કે આમ કે આ તો બહુ કડક છે અને આમ છે તેમ છે એવું થાય. પણ થોડુંક એ વખતે એવું થઈ જાય કંઈક મારા માટે જ કહેતા હશે ને, એટલે હું કોઈના પ્રત્યે એવું નહોતું રાખતો કે મને એમના ખોટું લાગી જાય, એમ કોઈના પ્રત્યે ખોટું. એમાં પ્રશંસાની તો વાત જ અલગ છે. કોઈ બી જગ્યાએ કંઈક હોય ને એટલે તરત છે ને આમ બોલી જ લે. બધાની વચ્ચે કોઈ વિચારે નહીં કે ક્યાં છે શું છે, કોઈ નહીં. અને તોય તરત છે ને. પણ સર પછી મને ને એક વાર મારી બેનને એમ કીધું કે વિશાલનું ગમે એટલું કહું તો કંઈ ખોટું નહીં લાગતું. પણ પછી મને એમને પૂછ્યું, ઘરે એમ પૂછ્યું, મને કે તને પ્રશંસાનું ખોટું નહીં લાગતું? મેં ના કહું. મને કોઈ દિવસ કંઈક બોલતા હશે ને કંઈક મારા માટે જ બોલતા હશે. દરેક જગ્યાએ કંઈક ગમે ત્યારે કોઈ બી જગ્યાએ બોલતા હોય ને કંઈક મારા માટે જ બોલતા હશે, એવું થતું મનમાં એમ. અને બીએડની વાત કરું તો અત્યારે હાલ જે અનુભવ થયા છે ને, જે અમારો જે પ્રશિક્ષણ, અમારા જે બધા સાથી મિત્રો છે ને એમની જોડેથી અને જે સ્ટાફ જોડેથી જે શીખવા મળ્યું છે ને એ કંઈક આમ અત્યાર સુધી મારી લાઈફનું કંઈક અલગ જ વસ્તુ છે એમ. અને જે શિસ્તમાં રહેવું, પછી કહેવાય ને કે આમ પોતાના જીવનના અનુભવ જે મળ્યા છે ને એ કંઈક અલગ જ છે. બસ. આભાર વિશાલભાઈનો. હવે હું સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કે પટેલ સાહેબને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને ઉચિત અધ્યક્ષે ઉદ્બોધન આપે. સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજના આજના વાર્ષિકોત્સવ અને સેમ 4ના વિદ્યાર્થીઓના વિદાય પ્રસંગે અધ્યક્ષ શ્રી કે પટેલ સાહેબ, મુખ્ય મહેમાન શ્રી જિજ્ઞેશભાઈ પટેલ સાહેબ, પ્રિન્સિપાલ વીડી પટેલ સાહેબ, સુરેશભાઈ, વિદાય લેતા મહેન્દ્રભાઈ, આશાબેન, અને આજના સ્પેશિયલ આગંતુક પ્રફુલ્લાબેન, સર્વેનો નમસ્કાર. આજના સુપ્રસંગ વાર્ષિકોત્સવ એટલે વર્ષ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિઓ કરીને એ પ્રવૃત્તિનો અહેવાલ. બીએડ કોલેજ એટલે અહીં આ સંકુલની નાનામાં નાની ઓછામાં ઓછી સંખ્યા ધરાવતી કોલેજ. લગભગ બધા જ વિદ્યાર્થીઓ અહીં સક્રિય હોય. ઘણી બધી પ્રવૃત્તિઓ જે ચાલે એમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ એ પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય અને જે કંઈ વિકાસના કાર્યો કર્યા હોય એ તમામનો અહેવાલ આપણે વાર્ષિક ઉત્સવમાં જે હાજર હોય ગેસ્ટને બધું જણાવીએ છીએ. કોલેજે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરી છે. ઘણાય નંબર સંગીતમાં કે બીજામાં પણ લીધો છે. એટલે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ ધમધમતી રહે. સેમ 4ના જે વિદ્યાર્થીઓ અહીંથી શિક્ષણ બીએડ પૂરું કરીને જે હવે જાય છે એમના માથે હવે 2 જવાબદારીઓ. નોકરી તો શોધવાની છે અને સમાજમાં પણ હવે ધીરે ધીરે આગળ વધવાનું છે. એટલે એમને સમાજમાં પણ પોતાનું કામ કરવાનું છે અને નોકરી પણ કરવાની છે, નોકરી શોધવાની પણ છે. એટલે શિક્ષક તરીકેનું જે જીવન છે ને એ બહુ જ મહત્ત્વપૂર્ણ છે.
હાલના દેશના જે રાજકારણીઓ હોય, આઈએએસ અધિકારી હોય કે ગમે તે હશે, વડાપ્રધાન હશે કે રાષ્ટ્રપતિ હશે, પણ એમનું ઘડતર કોણે કર્યું? શિક્ષકોએ કર્યું છે. એટલે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. શિક્ષકની ભૂમિકા જેવી હોય છે કે જે આખા દેશનું ચારિત્ર અને બધું જ ઘડતર એમના દ્વારા થાય છે. એટલે આવા સેમ 4ના જ્યારે શિક્ષકો થાય ત્યારે તમે પણ ખૂબ મહેનત કરી અને વિદ્યાર્થીઓને ઘડતર કરજો. શિક્ષકની બીજી એક મોટી ફરજ એ છે કે ભણાવવાનું તો છે જ, પણ જે વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓ એને ઉજાગર કરવાની છે, બહાર લાવવાની છે. જેમ આપણે તારે જમીન પર પિક્ચર જોયેલું અને નાનામાં નાના ખૂણામાં એક બેસી રહેલા વિદ્યાર્થીને પણ જે એનામાં જે શક્તિઓ પડેલી હતી એ શક્તિઓ બહાર લાવવાનું કામ બતાવ્યું આપણને, એમ શિક્ષકોએ પણ એ જ કરવાનું છે. વિદ્યાર્થીમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાની છે. એટલે આપ પણ એ જ કર્તવ્ય પર ધીરે ધીરે જવાના છો તો એ કરજો. છેલ્લે મહેન્દ્રભાઈ અહીં નોકરી કરીને હવે 14 જૂનથી રિટાયર્ડ થાય છે. એમનું જીવન સુખરૂપ પસાર થાય અને એમને પરમાત્મા ખૂબ શાંતિ આપે, શાંતિથી જીવન પસાર કરે, એ જ અભ્યર્થના સાથે મારી વાત પૂરી કરું છું. આભાર સાહેબશ્રીઓ. હવે હું સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના ટ્રસ્ટી અને આપણી કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ પ્રફુલ્લાબેનને વિનંતી કરીશ કે તેઓ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે. નમસ્કાર. જય ભગવાન. રાઈટ. સૌથી પહેલાં આટલા ઝગમગતા દીવા ઉપર અને આટલા સરસ પુષ્પગુચ્છો, સરસ મજાની રંગોળી, માં સરસ્વતીની સાનિધ્ય અને અમારા ઓલવેઝ હાજર રહેતા કે પટેલ સાહેબ એના સાનિધ્યમાં જ્યારે આપણે અત્રે ઉપસ્થિત થયા છીએ, બહુ ટૂંકમાં મારે કહેવું છે. સેમ 2 અને સેમ 4ના વિદ્યાર્થીઓ બીએડ કેટલું બધું કહી દીધું તમે. મને એમ થાય કે વાહ, મજા તો બીએડ કોલેજમાં જ છે. અને આજે અમૃતભાઈ સાહેબે કેટલું સારી વાત કરી. મહામંત્રી આપણા જીઆર, આપણા એલઆર અને વિદાય લઈ રહેલા અમારા મહેન્દ્રભાઈ અમારી જ કોલેજના બહુ સરસ કામ કરીને કોમર્સમાં ગયેલા અને આજે જ ખબર પડી કે વિદાય થઈ રહ્યા છે. તો અમને તો ખબર જ નહોતી. મહેન્દ્રભાઈ આવું તો કેવી રીતે ચાલે? કેવી રીતે ચાલે મને એ કહો આજે બધાની વચ્ચે. એટલે સૌને આપણે મહેન્દ્રભાઈ અને બેન પાસા સજોડે છે અને લાલ સરસ મજાનો ગાલ બી બનાવ્યો છે. એમને શુભેચ્છાઓ છે. એમનું આગામી જે જીવન છે એ એમની સોશિયલ સર્વિસ માટે, એમના ઘર માટે અને એમના સર્વે કુટુંબીજનો માટે ખૂબ સરસ રીતે આરામથી ગુજરે અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, એમનું મન તંદુરસ્ત રહે અને સર્વે પ્રકારે ભગવાન એમને શાંતિ આપે. અમારા એમએડના બેન પ્રિન્સિપલ આશાબેન અત્રે ઉપસ્થિત છે, તો એમને પણ આપણે આ તબક્કે આ કોલેજની આગળ ને આગળ શુભેચ્છાઓ સરસ થાય એ રીતે આપણે એમને પણ શુભાશીષ આપીએ છીએ. તમને બધાને સેમ 4 વાળાને સરસ મજાની સર્વિસ મળે. અને બેન કાજલે કહી દીધું કે હવે અમને જ્યાં પરણાવશો ત્યાં અમારું સાસરું તો સરસ જ થશે. એમ તમે જ્યાં બી જાઓ, તમારા 2 ઘર, એક પિયર, એક સાસરું, સરસ રીતે તમે વેલસેટ થાઓ, આગળ વધો, એ જ અમારી શુભેચ્છાઓ છે. શિક્ષણ મેળવ્યું છે તો શિક્ષણના સંસ્કાર પણ તમને ખૂબ સરસ રીતે તમારા જીવન માટે એક વહેણ બને એવું ઈચ્છું છું. ખૂબ ખૂબ શુભાશીષ છે. બધા જ બહુ સારું કામ કરો છો. અત્રે મારે એક જ મિનિટ મહેન્દ્રભાઈના વિદાય માટે લેવી છે, કારણ કે મને ખબર જ પડી છે તો શુભેચ્છા તો આપવી જ પડે. તો અમારી શુભેચ્છાઓ સદાતમ સંગે, જીવનના ઉદ્યાનમાં રહો તમે ઉમંગે, એવા મહેન્દ્રભાઈ અને ચંદ્રિકાબેન સજોડે જરાક નીચે આવશે એટલે આપણે એમનું સન્માન કરીએ.
જીવનની સામગ્રી થાય એ અમારી શુભેચ્છાઓ છે. અને આપણે તમારું શ્વાસ પકડો ના પડો. રાઈટ? ચાલો બધાને શુભેચ્છાઓ, તાળીઓ પાડો. આપણે ચલો જય ભગવાન. જય ભગવાન. વિદ્યાર્થી તો છે. જય ભગવાન. બરાબર, વિદ્યાર્થીઓ લઈ જશે. બધા લેવાના. હવે હું આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કે પટેલ સાહેબને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને ઉચિત અધ્યક્ષીય ઉદ્બોધન આપે. હવે આ નંબર બધે પાછો ઓકે લીલો છોડ. ભારત માતા કી. આજે આપણી ગૌરવશાળી સરદાર વિદ્યાવન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજના વિદ્યાર્થીઓના વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભમાં પધારેલા કોલેજના ખૂબ જ ઉત્સાહી પ્રિન્સિપાલ સુરેશભાઈ, અમૃતભાઈ અને ખાસ ખૂબ જ સ્વભાવે સૌમ્ય અને ખૂબ જ વિચક્ષણ કહી શકાય એવા આર્ટ સાયન્સના પ્રિન્સિપાલ વિષ્ણુભાઈ, જિગ્નેશભાઈ ગયા, વંદના જીએસ અને અંજલિબેન અને ખાસ આપણા જે જિગ્નેશભાઈ ગયા, જિગ્નેશભાઈને આપણે યાદ કરીએ અને વાલા વિદ્યાર્થી દીકરીઓ સર્વે. આજે વાતાવરણ મને એવું લાગે છે પ્રફુલ્લાબેનના આશાબેનને પણ યાદ કરો. આશાબેન પણ એમએડ કોલેજ બહુ સારી રીતે ચલાવી રહ્યા છે. પ્રફુલ્લાબેને શરૂઆત જબરજસ્તી મારી જોડે કરાયેલી, પણ આજે ખરેખર એમએડ કોલેજ બહુ સારી રીતે ચાલી રહી છે. અને ખાસ પહેલાં હું 2 મિનિટ કહી પ્રફુલ્લાબેન માટે. પ્રફુલ્લાબેનની જો ખાસ વાત કરીએ તો પ્રફુલ્લાબેનના આ બીએડ કોલેજ એટલું બધું મમત્વ છે કે હર હંમેશ બીએડ કોલેજનો કોઈ પણ પ્રોગ્રામ હોય તો કંઈક વેરાયટી સાથે એકદમ તમે જુઓ કેટલો પ્રેમ હોય તો આ વસ્તુ શક્ય હોય. મહેન્દ્રભાઈના વિદાય માટે લાડુળી બનાવીને લાયા. આ શક્ય નથી. આ ખરેખર એમનામાંથી શીખવાનું છે કે આટલું એ ખરેખર આપણે ખૂબ જ હું હૃદયથી એમને ખરેખર બહુ માનું છું કે આટલું એમની મારા પૌત્રનો લગ્ન હતો, એમની કંકોત્રી પહોંચીને રાત્રે લગ્ન ગીત બની ગયું. વિચારો આ ક્યારે બને? જ્યારે કોઈ પણ તમારો પ્રેમ હોય, લાગણી હોય તો આ શક્ય બનતું હોય. એટલે પ્રફુલ્લાબેન માટે તાળીઓના આપણા ગળગળાટથી વધાય. આજે અમૃતભાઈ પ્રસંગ વિદાયનો લાગે છે, પણ મેં આવીને આ બધા પ્રતિભાઓના હાસ્ય દીકરીઓના જે 16 આશની લાગી એવું પછી લાગે છે કે ખૂબ જ આનંદ મસ્તી આપણી આ બીએડ કોલેજમાં બહેનોની સંખ્યા લગભગ 90%, 4-5 વિદ્યાર્થીઓ લાગે છે. બધી બહેનો જ છે. બહેનો શિક્ષણ સાથે જોડાય એ ખરેખર આનંદની વાત છે. કારણ શિક્ષણ એ બાળકોને ભણાવવાનું છે. એટલે એની અંદર આત્મીયતા, જે ગુણો ભગવાને સ્ત્રીઓમાં આપ્યા છે એ ગુણોનું પ્રદાન વિદ્યાર્થીઓમાં માતૃત્વ તરીકે એક બાળક માની અને કરી શકે એ માટે આપણા શિક્ષણની અંદર બહેનો જે આવે છે વધારે પડતી, એ ખરેખર એક આનંદની વાત છે. અમૃતભાઈ જે કહ્યું પણ સમાજનું પરિવર્તન, દેશનું પરિવર્તન શિક્ષણથી જ થાય છે. એટલે શિક્ષણ એ અમોઘ શસ્ત્ર છે. કોઈ પણ દેશનું પરિવર્તન કરવું હોય, આખી ક્રાંતિ લાવવી હોય તો શિક્ષણથી જ થાય છે. અને આખો દેશ અત્યારે શિક્ષણ તરફી તમે જુઓ તો વિચારી રહ્યો. અત્યારે બહુ દુઃખની વાત છે કે શિક્ષણ એ ગુરુઓ શિષ્યના જે સંબંધો હતા આપણા પહેલાં,
એ ગુરુ શિષ્યના સંબંધોમાં બહુ ઓટાયેલી છે. અત્યારે ગુરુઓ પણ આર્થિક પેલા બન્યા છે અને શિક્ષક બાળકો વિદ્યાર્થીઓને પણ ભણવું નથી. પણ તમે બહુ નસીબદાર છો કે આપણી બીએડ કોલેજ એ એવું સ્થાન ઉત્તર ગુજરાતમાં ધરાવે છે કે એના પ્રિન્સિપાલથી માંડી અને તમે જે આપણા પ્રાધ્યાપકો પ્રત્યેનો પ્રેમ જે વરસાવ્યો એ પ્રાધ્યાપકો દિલથી આપણા વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવું છે, એને સારા શિક્ષક બનાવવા છે, એમને કઈ રીતે તૈયાર કરવા 2 વર્ષના કોર્સમાં સતત મનોમંથન કરીને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે તમને તૈયાર કરે છે. એ આજે આપણે જોયું કે તમને કેટલો આનંદ આ શિક્ષકોએ પ્રાધ્યાપકો કેટલો પ્રેમ આપ્યો છે અને તમારા ઘડતરમાં એમનો શું રોલ છે એ તમે તમારા હૃદયથી બતાવ્યો. એ ખરેખર આનંદની વાત છે. એટલે આપણે ગૌરવ લઈ શકીએ એવી આપણી આ બીએડ કોલેજ છે. તમે આવ્યા, ભણ્યા અને તમે જીવનમાં જે તમારું કર્મ જે શિક્ષકનું બનાવ્યું છે એને ઉજાગર કરવાનું છે. પણ વાત મુખ્ય એ છે શિક્ષક ક્યારે મહાન બની શકે? એનું રીડિંગ હોય, એનું નોલેજ હોય. નોલેજથી જ માણસની કિંમત થાય છે. તમારે સતત વાંચન કરતા જ રહેવું પડે. વાંચનથી જ નોલેજ વધે. ખાલી વિદ્યાર્થીઓને પાઠ ભણાવો અને પાઠ તૈયાર કરીને જાઓ અને પછી ભણાવો એનો કોઈ મતલબ નથી. નોલેજ અત્યારે પાવરફુલ હોય. કોઈ પણ શસ્ત્ર તો જ્ઞાન છે. જ્ઞાનથી કોઈ પણ માણસ કોઈ પણ વ્યક્તિને હરાવી શકે છે એવું જ્ઞાન છે. આપણા વાત કરીએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની, એ આખા દુનિયાની અંદર કેમ પ્રચલિત થયા છે? એનું નોલેજ જ એટલું બધું છે, એટલું બધું રીડિંગ એ માણસે કરેલું છે. એટલે રીડિંગથી નોલેજનો જે વધારે કોઈ પણ વિષય લઈ લો એમાં એમને જ્ઞાન છે. એટલે નોલેજ તમે રીડિંગ હંમેશા ચાલુ રાખજો. જો તમારે સફળ થવું હોય તો રીડિંગ ચાલુ રાખવું પડશે. તો જ તમે નવી પેઢી જે આપણે તૈયાર કરવાની છે બાળકોને તમારું શેરિંગ કરી શકશો. અને શિક્ષકનું મહત્ત્વ હંમેશ મોટું રહેશે. હું હંમેશા કહું છું કે શિક્ષક મહાન છે. શિક્ષક કદી સાધારણ નહીં હો શકતા. આ બધા સૂત્રો જે છે સરદાર વલ્લભભાઈએ કહેલું છે પણ કે સમાજ અને રાષ્ટ્રનું પરિવર્તન શિક્ષણથી જ થઈ શકશે. સ્વામી વિવેકાનંદે પણ નવી પેઢી, નવા યુવાનોને ચેતનાથી શિક્ષણનું જ મહત્ત્વ બતાવ્યું છે. એટલે તમે બધા જે કર્મ પસંદ કર્યું છે ખૂબ જ મહાન છે. એને કદી આર્થિક દ્રષ્ટિએ તોલવાનું નહીં. એને તમારું એક જ છે કે મારે મારી બાળકોને તૈયાર કરવાના, વિદ્યાર્થીઓ તૈયાર કરવાના. એ ગમે તે ક્ષેત્રની અંદર જશે, ગમે એટલો મહાન બનશે, પણ તમે એની સામે આવશો તો તમને વંદન કરશે. એ જ શિક્ષણનું મોટી મૂડી છે. અને પોતાનો આત્મસંતોષ થઈ શકે કે આ વિદ્યાર્થીને મેં ભણાવ્યો હતો ને અત્યારે આ સ્ટેજે પહોંચ્યો. કોઈ રાજકારણમાં જાય, કોઈ પોતાના ઉદ્યોગમાં જાય, કોઈ મહાન આઈએએસ બને, આઈપીએસ બને, કોઈ પણ સિદ્ધિ, સીએ બને, ઔદ્યોગિકપણે પોતાના ધંધામાં આગળ વધે, કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરશે તો એનું સ્થાન એના હૃદયમાં હંમેશા એના ગુરુઓનું રહેશે. કારણ કે ગુરુઓ થકી જ મા બાપ અને એના શિક્ષકો એના થકી જ એના જીવનનું ઘડતર થતું હોય છે. એટલે આ જે પ્રશિક્ષણથી તમને તૈયાર જે કર્યા છે એનો પાયો અહીંયા રચાયો છે ને આગળ તમે વધતા જાઓ. બહુ કોમ્પિટિશન છે. કોમ્પિટિશનના યુગમાં માટે તમારે પોતાની અંદર કંઈક ના કંઈક પોતાની ઇન્ડિવિડ્યુઆલિટી, વ્યક્તિત્વ ખીલવવું પડે. તમને કોઈ પણ આપણી પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન, આજે વાર્ષિકોત્સવમાં આખું વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ, જુદી જુદી કોમ્પિટિશન, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત, આ બધું કેમ કરવામાં આવે છે? તમને જેમાં પણ શોખ હોય, સંગીતમાં હોય, ગાયનમાં હોય, વ્યક્તિત્વ સ્પર્ધામાં હોય, નાટકમાં હોય, પાત્ર ભજવવામાં હોય, જેમાં શોખ હોય એમાં તમારે તૈયાર થવું પડે. અને એ પણ ગુણ તમારે એની અંદર પણ આગળ વધવું પડે. એટલું શિક્ષણ વાંચન નથી, આ બધું પણ જરૂરી છે. કારણ કે સર્વાંગીણ વિકાસ માટે વિદ્યાર્થીઓને, બાળકોને આ બધું જરૂરી છે. એટલે એની અંદર તમારે તૈયાર થવાનું છે. ખરેખર બહુ આનંદની વાત છે કે આ જે પ્રતિભાવ આજે આવ્યા, એક નિખાલસતા આવી છે. પ્રિન્સિપાલે અને પ્રાધ્યાપકો જે કામ કર્યું એ આ બાળકોમાં, આ દીકરીઓ જે છે જે આવી છે કોલેજની, એમનામાં જે નિખાલસતા આવી, બોલવાની જે સટાઈ, કે હૃદયમાં જે હોય એ બોલી નાખવું, આ એક બહુ અગત્યની વાત છે. આપણે બોલતા હોય જુદું અને અંદર જુદું પડે એવું, ને નિખાલસતા જે આવી એ ખરેખર અભિનંદનના પાત્ર છે. કે નિખાલસથી જ તમે જીવન જીવો. જે તમારા હૃદયમાં પડેલું છે એ જ બોલવું, એ જ ગણવું. અને ખરેખર આ જે કોલેજ જીવન જે હોય છે એમાં મિત્રતા બહુ અગત્યની હોય છે. જે તમે આ 2 વર્ષ દરમિયાન તમે એકબીજાની બહેનપણીઓ બન્યા, મિત્રો બન્યા, એ તમે ટકાવી રાખજો. બહુ જરૂરી છે. તમારા જીવનની કોઈ પણ જટિલ સમસ્યા ઊભી થાય તો હંમેશા તમને મિત્ર જ મદદ કરશે. તમારા દિલની વાત તમે તમારા મિત્રને જ, બહેનપણીઓ તો એને જ કહી શકશો. એટલે એ જ તમારી મિત્રતા અહીંયા કેળવી છે. આ જુદા પડ્યા ને કાલ ભૂલી જવું નહીં.
પણ એ હંમેશા તમે ટકાવી રાખવા માટે ટકાવજો તો તમને જીવનમાં ખૂબ ઉપયોગી થશે. એટલે આ બધું જે કહેવામાં આવ્યું એ બહુ અગત્યનું છે. બધાએ કહ્યું જીવનમાં ખૂબ જ ઉતારજો અને જીવનના દરેક ક્ષેત્રની અંદર તમે આગળ વધો. ભગવાન એવી તમને શક્તિ આપે. તમે તમારા પારિવારિક જીવનમાં, તમારા ગૃહસ્થ જીવનમાં પણ તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થાય અને તમારો જે ગોલ હોય, જે ટાર્ગેટ હોય, જે સંકલ્પ હોય એ ભગવાન પરિપૂર્ણ કરે. હવે મહેન્દ્રભાઈની વાત કરીએ. જે આજે વિદાય સમારંભ રહ્યો, મહેન્દ્રભાઈ મને યાદ છે કે એ બીએડ કોલેજની અંદર ખૂબ જ સારું કામ કરેલું છે. સારું કામ કર્યા પછી એમને કોમર્સમાં જવું હતું તો બીએડવાળા ના પાડતા હતા કે ભાઈ કોમર્સમાં નહીં. એટલું એમનું કામનું હતું અને કોમર્સમાં પણ કર્યું. આજે મને આનંદ છે કે સુરેશભાઈ અને એમની ટીમે કોમર્સ કોલેજમાં વિદાય લીધી, પણ એમનો જે બીએડ કોલેજ સાથે જે નાતો હતો એ ભૂલ્યા સિવાય આજે પણ આ પ્રોગ્રામની અંદર એમના વિદાય સમારંભને વણી લીધો. એ માટે ખરેખર હું સુરેશભાઈને ખરેખર અભિનંદન આપું છું કે આટલું યાદ કરી અને મહેન્દ્રભાઈ અને એમના ધર્મપત્નીને બોલાવી અને બીએડ કોલેજમાં કરેલી સેવાઓને પણ ઋણ સ્વીકારવાનો એક ટાઈમ આપ્યો. એ માટે એમને હું ધન્યવાદ આપું છું. અને મહેન્દ્રભાઈ પણ જીવનમાં ખૂબ જ આગળ વધે. એમની જે એમનું તબિયત તંદુરસ્તી, પરિવાર બહુ સુખી રહે, નિરામય રહે અને સામાજિક પ્રવૃત્તિઓ, એમનો જે રસ હોય બધી પ્રવૃત્તિઓ કરતા રહે. એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરું એવી શક્તિ આપે. ફરીથી આપ સર્વે જીવનમાં ખૂબ જ આગળ વધો. આ કોલેજ સાથેનો જે નાતો બંધાયો છે કદાપી ભૂલતા નહીં. તમારા ગુરુઓને ના ભૂલતા, મા બાપને ભૂલતા નહીં, પરિવારને ના ભૂલતા અને જીવનમાં ખૂબ જ સારા કર્મો કરી, સારા ગુણો કરી એક આદર્શ શિક્ષક બનો અથવા તમે જે જોબની અંદર જાઓ એમાં એક આદર્શ બનો એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું. બાબા સાહેબશ્રીનો દરેક અંત એક નવી શરૂઆત લાવે છે અને આજનો આ અંત તમારા ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત છે. તો હવે હું BEd SEM 2 ની તાલીમાર્થી ચૌધરી અનિશા અને તેમના ગ્રુપને વિનંતી કરીશ કે તેઓ આપણી સમક્ષ વિદાય ગીત રજૂ કરશે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આજે વાતું આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે રે. કાળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. તમ જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. યાદ તમારી અમને રે આવશે અંતર મારા સુના રે, અંતર મારા સુના રે. હૈયા કેરી
ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. अज्ञानीओ आ क्यांथी समझे मस्ती रुदन आवेड़ानी, मस्ती रुदन आवेड़ानी. मुझ द्वारेથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. ખૂબ ખૂબ આભાર તાલીમાર્થીઓનો. વિદાય ગીત તો ગવાઈ ગયું, પરંતુ આજે આપણે મોં મીઠું કરીને વિદાય લઈશું. તો હવે BEdSEM 2 ની પ્રશિક્ષણાર્થીઓને વિનંતી કરીશ કે તેઓ મોં મીઠું કરાવે. હવે હું BEdSEM 2 ની તાલીમાર્થી પટેલ ફેનીને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમની આભાર વિધિ કરે. ગુડ મોર્નિંગ એવરીવન. દરેક અંત એક નવી શરૂઆત લાવે છે અને આજનો આ અંત એક ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત છે. મંચસ પર બિરાજમાન તમામ મહેમાનશ્રીઓનો હું આજે આભાર વ્યક્ત કરું છું, જેમને પોતાનો કિંમતી સમય આપી અમને માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ આજનો આ કાર્યક્રમ જેમની માટે યોજાયો છે તેવા સેમિસ્ટર 4ના વિદ્યાર્થીઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર ફેકલ્ટી મેમ્બર્સ, નોન ટીચિંગ સ્ટાફ અને સેમિસ્ટર 2ના વિદ્યાર્થીઓનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અંતે હું એટલું જ કહીશ કે આભાર માત્ર શબ્દ નથી, તે લાગણી છે. આજનો આ પ્રસંગ તેની સુંદર સાબિતી છે. થેન્ક યુ.